નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 3માં પર્યાવરણ વિષય ભણાવીશ. એમાં આપણે પાઠ 21 ભણી ગયા. એના થોડા પ્રશ્નોના જવાબ, પાણી બચાવીએ જે પાઠ છે એના થોડા પ્રશ્નોના જવાબ આપણે જોઈ લઈએ. પ્રશ્ન 1 છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો. પહેલું છે કે પાણીનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? તો કરકસરપૂર્વક, વિવેકપૂર્વક, કરકસરપૂર્વક આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. પાણીનો વ્યય થતો ના હોય એ રીતે આપણે કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો વરસાદ એ પાણીનો મુખ્ય સ્ત્રોત છે. માધવના પિતાજી કયા વાહનમાં પાણી લેવા જાય છે? તો ઊંટગાડીમાં. માધવના પિતાજી ઊંટગાડીમાં પાણી લેવા જાય છે. સરોજ જ્યાં રહે છે ત્યાં દિવસમાં કેટલો સમય પાણી આવે છે? તો અડધો કલાક પાણી આવે છે. પાણી બચાવવા માટે નીચેનામાંથી કઈ રીતે સારી રીત છે? તો નળથી ડોલ ભર્યા પછી નળ બંધ કરી અને સ્નાન કરવું જોઈએ. પાણીનો સંગ્રહ કરવા જમીનમાં ખાડો કરી રેતી, સિમેન્ટ, ઈંટોથી ચણતર કરવામાં આવે છે. તેને શું કહેવાય છે? તો ટાંકી કહેવામાં આવે છે. પ્રશ્ન 2 છે કે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. પહેલું છે, પાણીનું સૌથી મોટું પ્રાપ્તિ સ્થાન ખાલી જગ્યા છે તો વરસાદ. બીજો છે, પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. પાણીનો ખાલી જગ્યા ઉપયોગ કરવો જોઈએ તો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ત્રીજું છે, પાણી એ ખાલી જગ્યા સંપત્તિ છે તો કુદરતી સંપત્તિ છે. ચોથું છે, પાણી વિના આપણું ખાલી જગ્યા શક્ય જ નથી તો જીવન શક્ય જ નથી. પાંચમું છે, આપણે વરસાદના પાણીનો ખાલી જગ્યા કરવો જોઈએ તો એ સંગ્રહ. ત્રીજું છે, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. એમાં પહેલું છે, પાણી પીધા વિના લાંબો સમય ચલાવી શકાય છે. ખોટું. પાણીનો બગાડ અટકાવવો જોઈએ તો એ સાચું છે. મકાનોના બાંધકામ માટે પાણી જરૂરી નથી તો ખોટું છે. મકાનનું બાંધકામ માટે પાણી જરૂરી હોય છે. વરસાદ ન પડે તો જંગલોના વૃક્ષો સુકાઈ જાય છે તો સાચું આવશે. આપણે વરસાદના પાણીનો સંગ્રહ કરવો જોઈએ તો સાચું છે. ટપકતા નળ રિપેર કરાવવો એ પાણી બચાવવાનું કાર્ય કહેવાય છે તો એ પણ સાચું છે. હવે પ્રશ્ન 4 છે કે બંધ બેસતા જોડકા રચો. એમાં અ અને બ આપેલું છે. ઉત્તર બમાંથી શોધીને લખવાનો છે. તો ફુવારો. તો ફુવારો, આના વડે સ્નાન કરવાથી પાણીનો વ્યય થાય છે. ત્રીજા નંબરનું આવશે અહીંયા ફુવારોમાં. બીજું છે ડોલ. તો પાંચમું છે, પાણીનો સંગ્રહ કરવાનું સાધન છે. ત્રીજું છે વરસાદ. તો પાણીનું મુખ્ય પ્રાપ્તિ સ્થાન છે. ચોથું છે નદી. તો એ બંધ બાંધી પાણીનો સંગ્રહ કરી શકાય છે. અહીંયા આપણો પાઠના જે પ્રશ્નોના જવાબ છે એ પણ અહીંયા પૂર્ણ થાય છે. હવે આ જે હોમવર્ક છે હું PDF દ્વારા તમને મોકલીશ, જે તમારે લખવાનું અને 1 થી 2 વાર વાંચી જવાનું જેથી પ્રશ્નોના જવાબ તમને આવડી જાય. ધન્યવાદ.